થેન્ક યુ સો મચ. બાપરે, દુખાવાથી બહુ હિંમત હારી ગયા હતા ખરેખર. થઈ ગયો ને પણ અત્યારે ઘણું રિલેક્સ લાગે. એથી માંડીને અહીં સુધી મારું દુખાવો હતો. અત્યારે ઘણું એટલે એમ થાય કે આમ ફ્રી થઈ ગયું હે શરીર આખું. હવે ત્યારે બહુ દુખાવો હતો. દુખાવો તો ઘણા ટાઈમ થી 1 વર્ષથી સહન કરું છું. ઊંડો શ્વાસ લેવા છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો, છોડો. મારાથી નતો. છોડો. અહીંયા કંઈક થયું. ઓ માય ગોડ. શું થયું માં? બહુ દુખાવો થયો. એવું? ઓહ. ઊંડા શ્વાસ લ્યો. Oh my god. ધીરું શરીર લૂઝ. રેડી ને? ઘણું રિલેક્સ લાગે. હે? ઘણું રિલેક્સ લાગ્યું. રિયલી ઘણું સારું લાગ્યું. એમ? રાત થઈ ગઈ. રાહત એટલે ઘણી લાગે છે. રેડી ને? થેન્ક યુ ડોક્ટર સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બાપરે, દુખાવાથી બહુ હિંમત હારી ગયા હતા ખરેખર. થઈ ગયો ને પણ અત્યારે ઘણું રિલેક્સ લાગે. એથી માંડીને અહીં સુધી મારું દુખાવો હતો. અત્યારે ઘણું એટલે એમ થાય કે આમ ફ્રી થઈ ગયું હે શરીર આખું. હવે ત્યારે બહુ દુખાવો હતો. દુખાવો તો ઘણા ટાઈમ થી 1 વર્ષથી સહન કરું છું. હે? 1 વર્ષથી એમને પેઇન સહન કરું છું. જો આ ભાગ છે ને એનાથી હું બેહી 10 મિનિટ બેહી ન હગું અને 10 મિનિટ ઊંઘી ન હગું, અને આ ઉપરનો ભાગ તો આખો હાથથી હું હામેણી હલાઈ ન હગું. ચમચો શાકમાં ફેરવો ને તો ચમચોય ના ફેરી હગું, એટલો મારો હાથ પેન કરતો હતો. આ ગળું ગરદનથી આમ નીચું ન જોઈ હગાય. પછી આમ આમ જોવાનું, આમ બહુ જ પેન થાય. 1 વર્ષ થયા હે ને, નકરી આપણે આ મમરા લઈએ ને દવા ખાવું, ઉકડા ભરવું, પણ 1% નો ફેર મને નથી દેખાતો. અત્યારે તો મને ઘણું સારું લાગે છે. અહીંયા આમ દવા દીધી? ના, એક કઈ દવા નથી દીધી. એ જ મને મેઇન તો મને એ જ મને ફાયદો લાગ્યો વધારે. અને બીજો કે ખરેખર ભગવાન સમાન તમે મને ડોક્ટર મળ્યા કે હું આટલી રિલેક્સ થઈ ગઈ હું. સાણંદથી આવો? સાણંદથી આવી છે. અમદાવાદનું સાણંદ, ત્યાં સર્વિસ કરે છે. ત્યાંથી આવી. આ યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકાય ને. તમે શું કહેશો? આ તમે જે પરિસ્થિતિમાં અહીંયા આવ્યા ને, આપણે જે ટ્રીટમેન્ટ કર્યા પછી? ના, મને ઘણું સારું લાગ્યું. મૂકી શકાય. આનાથી ઘણા ઇન્સ્પિરેટ થાય અને લોકો અહીંયા આવે અને એનાથી દુઃખ દૂર બીજાનું થાય. મારું તો થયું એમ બીજાનું થાય. થેન્ક યુ.